આ જીતુભાઈ છે અને આ આલો ભાઈ છોકરાઓ આ બાજુ આવી જાઓ. હલો મારા દીકરાઓને માફી એટલે હું પટ્ટા મારી નાને આવો બનાવી દઉં. હાલો આ બે છોકરા છે એવા 8 જણા છે. આ છોકરો છે એક, બીજો ક્યાં ગયો? આ છે. આ બધાએ થાય અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે. આ જો હું માર્યું તું, કેટલાક માર્યા હતા તે હું માર્યું તું ભાઈ? અને આ પટ્ટા કોણે માર્યા હતા? બીજાનું નામ બોલ. સતત 2 દિવસથી આપણે ધંધુકાની એક સ્કૂલની વાત કરી રહ્યા હતા, હોસ્ટેલની, કે જ્યાં એક બાળકો કે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને એમની સાથે રેગિંગની ઘટના સામે આવી હતી એ ચર્ચાઓ કરતા હતા. અને આપણે દાવો એવો કરતા હતા કે હવે આવી ઘટના રોકાઈ જવી જોઈએ. આ ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી અને એ ઘટના એવી કે જેમાં એક વિદ્યાર્થીને એમના જ સાથીદારો, એમની સાથે જ ભણતા એ લોકોએ ચપ્પલ, પટ્ટા, ઢીકા, પાટું આ બધાથી માર માર્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રાજ્યમાં એક સપ્તાહમાં રેગિંગની 3 ઘટના બની છે. ભાવનગર, ધંધુકા બાદ રાજકોટમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. ગુજરાતમાં રેગિંગની વધતી ઘટના શિક્ષણ જગતમાં તે લાલ બત્તી સમાન છે. ગત સપ્તાહે ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. મેડિકલ કોલેજના 3 ઇન્ટર્ન ડોક્ટરને અભ્યાસ કરતા ઇન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી, ના બોલે તો બેહોશ થયા ત્યાં સુધી માર માર્યાની ગંભીર ફરિયાદ મેડિકલ કોલેજના ડીન સુધી પહોંચતા ચકચાર મચી હતી. ઇજાગ્રસ્ત 3 ઇન્ટર્ન ડોક્ટરને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની શાહી સુકાઈ નહોતી ત્યાં ધંધુકાની પશ્ચિમ ગામની હોસ્ટેલ રેગિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી હતી. ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અત્યાચારની તમામ હદ વટાવવામાં આવી હોય એમ અઘટિત કૃત્ય આચરવામાં આવ્યું હતું. સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી. અત્યાચાર ગુજારનાર દારૂ, ગુટકા, પાન મસાલાનું વ્યસન કરતા હતા. તેમની પાસે મોબાઈલ હતો, તેમાં આ બધું જ રેકોર્ડિંગ કરતા હતા. હવે એ પહેલા 2 ઘટનાની વાત કરી. હવે આજની જે ઘટના સામે આવી છે તે પણ ચકચારી ઘટના છે. રેગિંગની 3જી ઘટના રાજકોટમાં બની હતી. શહેરની જાણીતી સ્કૂલ જૂનાગઢના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી. હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓએ ભેગા મળી એક વિદ્યાર્થીને માર માર્યો હતો. સૂત્રાપાડામાં રહેતા વિદ્યાર્થીએ પિતાને પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીના પિતાને ફરિયાદ ન કરવા કહ્યું હતું. આ વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. સાથે સાથે મળેલા વિડીયોમાં પીડિત વિદ્યાર્થીના વાલી સમગ્ર ઘટનાનું વર્ણન કરતા સાંભળવા મળે છે કે વિડીયોમાં દેખાતા પીડિત વિદ્યાર્થી સાથે સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો જાણવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ તો પીડિત વિદ્યાર્થી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેમના વાલી દ્વારા દમન કરનારા તત્વો પર કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. પેલા પ્રતિક્રિયા સાંભળો, એમના વાલીઓએ આખી ઘટનાને લઈને શું કહ્યું. આ જીતુભાઈ છે અને આ આલો ભાઈ છોકરાઓ આ બાજુ આવી જાઓ. હલો એની રીતે બિચારા મારા દીકરાઓને માફી એટલે હું પટ્ટા મારી નાને આવો બનાવી દઉં. હાલો આ બે છોકરા છે એવા 8 જણા છે. આ છોકરો છે એક, બીજો ક્યાં ગયો? આ છે. આ બધાએ થાય અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે. આ જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં. આ SOS સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે. બટા તને શું થયું તું? કેટલા જણા હતા? 8 જણા. નામ બોલ બધાના. રાઠોડ પ્રિન્સ, નકુમ તીર્થરાજ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ, હા, પછી કડીવાર નહીં, ભોરણિયા રેહાન. કેવી રીતે માર્યો તો? પહેલા રૂમમાં બોલાવ્યો, દરવાજો બંધ કર્યો અને પછી બધાએ ભેગા થઈને પટ્ટેને હાથે મારવા માંડ્યા. પટ્ટા માર્યા હતા? હા. એમ હું માર્યું તું? મેં હાથ માર્યા. કેટલાક માર્યા હતા? ટીકા માર્યા. તે હું માર્યું તું ભાઈ? અને આ પટ્ટા કોણે માર્યા હતા? બીજાનું નામ બોલ. નામ બોલ ઝડપથી. રાઠોડ પ્રિન્સ. ક્યાંનો છે? જામજોતો. પછી બીજો ઓલા નામ શું હતું? નકુમ તીર્થરાજ.
નકુમ તીર્થ એને હું માર્યું હતું? એને હાથને પટ્ટા પટ્ટા માર્યા હતા ને તીર્થે, તે પટ્ટા માર્યા હતા, હાચું બોલજે. પટ્ટા નથી કોણે માર્યા હતા પટ્ટા ભાઈ? હા, અને તે તો પટ્ટા કોણે માર્યા હતા? તું આવા જોઈ જાય, તારો વાહો બતાય. હું એસઓએસ સ્કૂલમાં અભ્યાસ કરું છું. ત્યાં મારી સાથે રેગિંગ કરવામાં આવેલ છે. મને એક રૂમમાં લઈ જાય 7 થી 8 લોકોએ મને પટ્ટાથી મારવામાં આવેલ છે અને એ લોકો મારી જ્ઞાતિ વિશે બોલેલા છે અને ત્યાં મને પટ્ટાથી અને પાટુએ મારેલો છે અને ત્યાંના ટ્રસ્ટીને મેં જાણ કરેલી પણ તેને મારા વાલીને જાણ નથી કરી. એમાં નકુમ તીર્થરાજ, રાઠોડ પ્રિન્સ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ અને કડીવાર નઈમ અને બપલી પરાજીત. કુલ 6 થી 7 લોકો હતા. અત્યારે એ બધાને ત્યાં સ્કૂલમાંથી ઘરે મોકલી દેવામાં આવેલ છે પણ મારા પપ્પાને જાણ નથી કરવામાં આવેલ. હા, વિદ્યાર્થી જ હતા. હા, ખંભાળા ગામ એસઓએસ સ્કૂલ આવેલ છે. હું ત્યાં ગયો અને મને એવું જોવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ અને જે ત્યાંનું વહીવટી તંત્ર છે એણે આમાં બેદરકારી અને પૂરેપૂરું ધ્યાન નથી દીધું. એટલે મારે ના કારણે ના છૂટકે મારા છોકરાનું સ્વરક્ષણ અને બચાવ માટે થઈને આ જે કંઈ કરવું પડ્યું. કારણ કે મેનેજમેન્ટે જો ધ્યાન દીધું હોત અને આની પહેલા જે 2 બાળકોને માર્યા હતા અને ત્યારે જો આ એક્શન લેવાઈ ગયું હોત તો આ ત્રીજો છોકરો છે મારો બાળક એ આ જગ્યાએ ના હોત. કારણ કે એના વાલીઓને સમજાવી અને ઘરે મોકલી દીધા કે કાંઈ વાંધો નહીં, તમારા છોકરાને કંઈ નહીં થાય ને તમને સારવારના પૈસા કે જે કંઈ એને પ્રલોભન આપ્યું હોય. પરંતુ મારા બાળકની મેં હાલત જોઈ, એના વાહનની અંદર અતિશય ઢોરમાર મારવામાં આવ્યો, બર્બરતા, નિર્દય અને ક્રૂરતાથી એવી રીતે મારવામાં આવ્યો છે. કારણ કે આવું તો કોઈ કાળે સહન ન કરી શકાય. કારણ કે આજે આ બાળક માથે બન્યું છે, કાલે વારે બીજા છોકરાઓ માથે બનશે, તો આને ડામવા માટે કોણ જવાબદાર છે? સંસ્થાને વહીવટી હાથ ઊંચા કરી દે. સંસ્થાએ એમ કીધું કે રાતના એટલા વાગે બનાવ બન્યો છે તો અમે થોડા હાજર હોય, તો ત્યાં હાજર ના હોય તો ભાઈ આ છોકરા કોના ભરોસે? અને રક્ષણ કોણ આપે છે? કાલે વારે એ છોકરાને 8 થી 10 છોકરા કે 6-7 છોકરાઓ એને અંદર પૂરી દીધો, રૂમ બંધ કરી દીધો અને આને માથે ચડી ગયા, નિર્વસ્ત્ર કરે અને સર્કલ બનાવીને એવી રીતે બેલ્ટથી મારવામાં આવ્યો છે. અને જ્ઞાતિ પ્રત્યે જેમ બોલતા જાય રાણાની રીતે, હવે આમને તેમને, તમે આવા છો ને તમારે આવી રીતે ના અહીંયા અવાય ને, એને વારંવાર બસમાં પણ ટોર્ચર કરતા. અને એ સ્કૂલે જાય તો એને કીધું કે તારી રિસીપ પાડી નાખશું, 12 સાયન્સ તારું બરબાદ કરી દઉં, તારે અહીં રહેવાનું થતું નથી. અને જેવી રીતે વર્તન ખરાબ કર્યું છે અને છોકરો એટલો હતાશામાં એક તમે કહો કે માનસિક રીતે પૂરેપૂરો ઓળો થઈ ગયો. મને એને કીધું કે પપ્પા મને લઈ જાજો અહીંથી. એટલે હું તાત્કાલિક ત્યાં ગયો. 2 દિવસ બનાવ બની ગયો અગાઉ, પણ ટ્રસ્ટીઓએ કે સંસ્થાએ મારો સંપર્ક ના કર્યો કે તમે આવી જાઓ. અને આવી રીતે જે ગુનેગારો હતા, જે લોકોએ કાર્ય કર્યું છે એને એ લોકોએ એના વાલીઓને હોપીને એને રવાના કરી દીધા, જ્યારે મારું બાળકને ત્યાં ને ત્યાં રાખી દીધું હતું. તો આમાં જવાબદાર કોણ? મારે કોને ભાઈ ન્યાયની અપેક્ષા રાખવાની? કારણ કે જે છોકરાઓ કાંડ કરીને વયા ગયા છે એ નિર્દોષ સાબિત થઈ ગયા, અને મારું બાળકને ન્યાય રાખ્યું છે તો મારો છોકરો તો હું જાણું, ફોન ન કરવા દે કોઈ. એટલે આવી રીતે જે ઘટના બની, હું ન્યાયની અપેક્ષા રાખું છું. ભવિષ્યમાં કોઈ બાળક સાથે આ વસ્તુ ન બને અને આવા ક્રાઇમ કરનારના સમાજની અંદર જે આવા છોકરાઓ મોટા થઈને જે ગુંડા આવારા તત્વો બનશે એને ડામવા જરૂરી છે. પોલીસનો મારે નમ્ર વિનંતી છે, સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે આમાં પૂરેપૂરી ધ્યાન અને દેખરેખ રાખે અને ભવિષ્યમાં કોઈ બાળકની જિંદગી સાથે મારા છોકરાની આખે શરીરની પરિસ્થિતિ ખરાબ કરી દીધી છે. અત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, કારણ કે મારે રાજકોટની અંદર મારું જાનનું જોખમ હતું. હું ત્યાંથી માંડ નીકળ્યો છું. એટલે આ ઘટના બની છે અમારે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રેગિંગની ઘટના સમયાંતરે બનતી રહે છે. ગત વર્ષના અંતમાં પાટણ મેડિકલ કોલેજ રેગિંગનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જુનિયર વિદ્યાર્થીના મૃત્યુ બાદ 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જાગૃતિના અભાવના કારણે સમયાંતરે રેગિંગની ઘટનાઓ બનતી રહે છે અને રેગિંગને રોકવા માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જેવી ટોચની સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અને તેમના માટે જાહેર કરવામાં આવેલી જોગવાઈઓના અમલ પ્રત્યે પણ જે તે શિક્ષણ સંસ્થાઓનું ઉદાસીન વલણ પણ જવાબદાર છે. રેગિંગને રોકવા માટે દરેક કોલેજને એન્ટી રેગિંગ ગાઈડલાઈનનું પાલન કરવાનું હોય છે, પરંતુ હાલ માત્ર કેટલીક જ કોલેજનું તેનું ચુસ્ત પાલન કરે છે. બાકી જે તે કોલેજોમાં આવી રીતે રેગિંગની ઘટનાઓ બનતી રહે છે, વિદ્યાર્થીઓ હેરાન થતા રહે છે, એ કશું બોલતા નથી. તેના માટે તેના પર દમન કરવામાં આવે છે, તેમની પર અત્યાચાર ગુજારવામાં આવે છે, ન કરવાનું કરાવવામાં આવે છે. ત્યારે આવી ઘટના પ્રકાશમાં આવે ત્યારે આપણે શરમથી માથું ઝુકાવી દઈએ છીએ કે ગુજરાતમાં પણ આવા લોકો છે કે જે આવી રેગિંગની ઘટનાઓમાં સામેલ છે ને લોકોને હેરાન કરી રહ્યા છે. આ ખાઈ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.